એના પછી નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય વિશે જોઈએ. તો સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. નકાર વાક્યનું પેશિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે ડુ કે ડઝ નીકળી જાય છે અને સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ ઇજ આર સાથે નોટ મુકાય છે. નકાર વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે તો ડુ ડઝ છે એક્ટિવ વોઇસમાં વપરાય છે અને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે એનું એમ ઇજ આર થાય છે. આય હોય તો એમ આવે, ઈ શીટ હોય તો ઈ જ આવે અને બહુવચન છે તો આર આવે. એની સાથે નોટ મુકાય છે. તો નકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો પહેલા કર્તા આવે પ્લસ ડુ ડઝ આવે પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ ને પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો સાવ સહેલું બની જાય નકાર વાક્યમાં. તો કર્તાની જગ્યાએ કર્મ આવે છે, ડુ ડઝ હોય તો એમાં એમિજાર મુકાય છે એની જગ્યાએ નકાર વાક્ય એટલે નોટ, મૂળ ક્રિયાપદ છે તેની જગ્યાએ આવે V3 એટલે કે ભૂતકૃતનું રૂપ પ્લસ બાય કર્તા અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ જોઈએ આપણે નકાર વાક્યનું. તો સી ડઝ નોટ બ્રિંગ હોમવર્ક. સી છે કર્તા, ડુ ડઝ માંથી સી છે એટલે ડઝ વપરાણું, નોટ નકાર વાક્ય, મૂળ ક્રિયાપદ બ્રિંગ, કર્મ હોમવર્ક. જો તમને એવી રીતના પણ સમજણ ન પડે તો તમે એની નીચે પણ લખી અને સરળતાથી શીખી શકો છો તો તમને વધારે સહેલું પડે. તો અહીંયા આપણે છે કર્તા કર્મ દેવાનું છે તો અહીંયા કર્મ આવશે હોમવર્ક. એક વચન એટલે ઈજ ક્રિયાપદ, નકાર વાક્ય છે એટલે નોટ, બ્રિંગ નું ભૂતકૃત રૂપ થાય બ્રોડ, પછી બાય અને કરતા અહીંયા સી છે તેનું થશે હોય. એના પછી જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો ડુ કે ડઝ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો પહેલા આપણે ડુ કે ડઝ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય વિશે જોઈએ. તો એની વાક્ય રચના જોઈએ તો વાક્યની શરૂઆત થશે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ, કર્મો અને અન્ય શબ્દ અને પ્લસ આવે ક્વેશ્ચન માર્ક. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્યની. હવે જોઈએ પેસિવ વોઇસની. તો ડુ ડઝની જગ્યાએ આવશે એમિજાર, કર્તાની જગ્યાએ કર્મ, મૂળ ક્રિયાપદની જગ્યાએ V3, બાય અને કર્મની જગ્યાએ કર્તા અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો પ્રશ્નાર્થ વાક્યનો આપણે એક્ઝામ્પલ જોઈએ. ડુ યુ પ્લે ક્રિકેટ? ડુ કર્તા યુ, મૂળ ક્રિયાપદ પ્લે, કર્મ ક્રિકેટ. ડુ આપણે પેલા કર્મને આધારે અહીંયા ક્રિયાપદ મૂકશું. એટલે ક્રિકેટ છે એટલે એક વચન છે તો અહીંયા આવશે ઈજ, પછી આવશે ક્રિકેટ કર્મ પ્લસ ભૂતકૃતનું રૂપ એટલે પ્લે નું પ્લે, બાય અને કરતા યુ છે તો યુનું આવશે યુ. તો આ પ્રશ્નાર્થ વાક્યનું છે. હવે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો એની વાક્ય રચના જોઈએ. 4 પ્રકારના આવે. કકાર આવે, નકાર આવે, પ્રશ્નાર્થ વાક્યમાં 2 આવે, એક ડુ ડઝ થી શરૂ થતા અને એક ડબલ્યુ થી શરૂ થતા. તો પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા એ જોઈએ આપણે વાક્ય જોઈએ. તો એની વાક્ય રચના જોઈએ તો કે WH પ્લસ ડુ ડઝ, કર્તા, મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો WH શબ્દ છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ તો WH નું WH જ આવશે. ડુ ડઝ ની જગ્યાએ આવશે એમિજા, કર્તા છે તો એનું સ્થાનાલય કર્મ, મૂળ ક્રિયાપદ તો V3, બાય, કર્તા અને અન્ય શબ્દ. એક જ ટેન્સની છે. તમે વાક્ય સરળતાથી બધી યાદ રાખી લેશો તો તમને સમજવામાં સહેલું પડશે. તો આપણે WH વાળું એક એક્ઝામ્પલ જોઈએ કે વેન ડઝ સી ઈટ હર મીલ. WH વાળો શબ્દ વેન, ડઝ કર્તા સી, મૂળ ક્રિયાપદ ઈટ અને કર્મ હર મીલ. તો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો કે અહીંયા WH વાળું વેન નું છે તો વેન લઈએ, એમિજાર માંથી એક વચન છે એટલે ઈચ, કર્મ હર મીલ, ઈટનું ભૂતકૃતનું રૂપ ઈટન અને બાય સી છે તેનું હર. બીજું એક એક્ઝામ્પલ જોયું. વેન ડઝ સી બાય ટોયસ. WH વાળો શબ્દ છે તો વેન નો વેન, ડુ ડઝ ની જગ્યાએ એમિજાર એટલે આર, કેમ કે ટોયસ છે તો કર્મના આધારે આપણે અહીંયા ક્રિયાપદ મૂકશું. તો ટોયસ છે તેનો આર, બાય નો બોટ અને બાય અને સી છે તેનું હર. એના પછીનો વાક્યનો પ્રકાર આવે વુ વાળા વાક્ય. એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ફેરવીએ તો વુ વાળા વાક્યોને આપણે હજી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ શીખી રહ્યા છીએ. વાળા વાક્યને પેસિવ વોઇસમાં બદલતી વખતે વાક્યની શરૂઆત બાય વુ થી થાય છે. એટલે કે વુ છે તો એની જગ્યાએ બાય વુ મુકાય છે અને વુ છે એ નીકળી જાય છે. વુ ની વાક્ય રચના જોઈએ તો વુ આવે પ્લસ એસ કે ઈ એસ વાળું ક્રિયાપદ આવે અને પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આપણે એને પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો વુ ની જગ્યાએ આવશે બાય વુ, એના પછી આવશે સહાયકારક ક્રિયાપદ એમ ઇજ આર,
પછી આવશે કર્તા, કર્તા આવશે નિર્મૂળ વાળા વાક્યમાં,